ભારતે ત્રીજી વનડેમાં ઇંગ્લેન્ડને 142 રનના મોટા માર્જિનથી હરાવ્યું છે। આ સાથે ટીમે ઓડીઆઈ સાથે 3થી ક્લીન સ્વીપ કરી હતી। ઇંગ્લેન્ડે ગત રોજ બુધવારે અમદાવાદ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટોસ જીતી બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું, ત્યારે ભારતે 356 રન બનાવ્યા હતા, જેના જવાબમાં અંગ્રેજી ટીમ 34.2 ઓવરમાં 214 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી। તો ભારતીય ઓપનર શુભમન ગિલે સદી ફટકારી હતી, જ્યારે શ્રેયસ અય્યરે 78, વિરાટ કોહલી 51 અને કેએલ રાહુલે 40 રન બનાવ્યા હતા। તો હર્ષિત રાણા, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને અર્શદીપ સિંહે બે વિકેટ મેળવી હતી। તો ઇંગ્લેન્ડ તરફથી એક પણ બેટ્સમેન 50 ફટકારી શક્યો નહોતો। તો અદિલ રશીદે 4 વિકેટ મેળવી હતી। તો પહેલા ટીમ ઇન્ડિયાએ શ્રેણીની પહેલી અને બીજી મેચ 4 વિકેટથી જીતી હતી। આ રીતે તેઓએ 13 વર્ષ પછી દ્વિપક્ષીય ઓડીઆઈ શ્રેણીમાં ઇંગ્લેન્ડને ક્લીન સ્વીપ કર્યું છે। તો આ પહેલા ગત ઓક્ટોબર વર્ષ 2011માં ભારતીય ટીમે 5ની મેચની ઓડીઆઈ શ્રેણીમાં ઇંગ્લેન્ડ ટીમને 5-0થી ક્લીન સ્વીપ કર્યું હતું। તે સમયે પણ ઇંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવી હતી। તો આ વખતે પણ કંઈક આવું જ બન્યું છે, પરંતુ આ વખતે શ્રેણીમાં ફક્ત 3 ઓડીઆઈ મેચનો સમાવેશ થતો હતો। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।